જો કે બધાએ વાંચેલી હશે કદાચ. ચેતન ભગતનું પુસ્તક છે. આ મૂવી પણ જોયેલું છે. રૂપાયણ કંપનીએ પબ્લિશ કરેલી છે. અને આની એક ખાસ વાત એ છે કે મેં વાંચેલું પ્રથમ ઇંગ્લિશ પુસ્તક છે. એકચ્યુઅલી થયું હતું એવું કે રાહુલ રાજ મોલમાં પુસ્તક મેળો હતો અને ત્યાં હું પુસ્તક લેવા ગયો હતો. એક પણ ગુજરાતી પુસ્તક જોવા ન મળતું. તો જ્યાં ઓનર હતા એ મને ઓળખતા હતા, તો જબરદસ્તી લેવું પડ્યું. પણ પુસ્તક આમ ગણો ને તો બહુ વધારે ભણેલા લેખકે લખેલું છે. અને આમ ગણો તો IIT દિલ્હીમાં અને અમદાવાદમાં MBA કરેલું. લેખક બનવાની કોઈ સંભાવના નહીં. બેંક જોબ કરે અને પૂરી જિંદગી કાઢે. પણ એવો વ્યક્તિ પોતાની લવ સ્ટોરી લખે અને દુનિયાભરમાં વેચાય બેસ્ટ સેલર તરીકે, એ બહુ મોટી વાત છે. પણ જ્યારે મેં એનું લખાણ વાંચ્યું ને તો એવું ખ્યાલ આવ્યો કે ભાષાનો વૈભવ બહુ નથી જોવા મળતો. જાહેર વાત છે કે બહુ ભણેલો વ્યક્તિ છે અને એ એવા ફિલ્ડમાં કે જ્યાં ભાષા વિશે બહુ ઓછી માહિતી મળે. પણ હકીકત એવી છે કે આમાં જે વધારે આપણા માટે લેવાની વસ્તુ હોય તો લાગણીના બંધનો, પછી પ્રેમ સંબંધ, મા બાપ સાથેના સંબંધ, ઇવન ગર્લફ્રેન્ડના મા બાપ સાથેના સંબંધો, આ બધા વિશે ખૂબ સમજવા જેવું અને વિચારવા જેવું. અને હું કહું તો નવા જુવાન જે કોલેજમાં છે કે લાઈફમાં સેટલ થવા માગે છે, લગ્ન નથી થયા, એ લોકોને ખાસ વાંચવા જેવું. કેમ કે એને ઘણું બધું મળે એમ છે. ઘણી વખત એવું થાય કે પુસ્તક આપણે વાંચી નાખતા હોય છે. મારી એવી ટેવ કે 3 કલાકમાં 200 પેજનું પુસ્તક વાંચી નાખું. વચ્ચે મૂકું તો મને મજા ન આવે. પણ હકીકત એવી હોય છે કે 2 લીટીની વચ્ચે અને 2 શબ્દોની વચ્ચે ઘણું બધું લખાયેલું હોય છે. એ જો સમજવાનો પ્રયાસ કરીએ ને તો આમાંથી ઘણું બધું મળે એવું છે. બાકી આમાં પણ એ લેવાની જરૂર નથી. આપણે શું લેવું છે એ આપણે જોવાનું. અને એવું ઘણું બધું સંબંધો વિશે જેના લગ્ન થવાના છે અથવા જે લગ્ન થઈ ચૂક્યા છે પણ સંબંધો સમજી નથી શકતા, એવા લોકો માટે ખૂબ મહત્વનું પુસ્તક છે. બાકી તો પિક્ચર બધાએ જોયું છે, વધારે કાંઈ કહેવાની જરૂર નથી. બસ મને જે મળ્યું છે એ હું આ વિશે કહેવા માગતો હતો. બસ આ પુસ્તક વિશે હું એટલું જ કહીશ.